આ છે ગુજરાતના આદિવાસી વિસ્તારની હકીકત, જ્યાં આજે પણ મહિલાઓએ કૂવામાં ઉતરવું પડે છે અને પાણી લેવું પડે છે. ગુજરાતમાં રોડ રસ્તા હોય કે કોઈ બી સમસ્યા, પણ આદિવાસી વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વિકાસ જે થયો નથી, આ એની કડવી વાસ્તવિકતા છે. અને આ જ મામલાને લઈ હવે ચૈતર વસાવા મેદાને આવ્યા છે. શું ને સમગ્ર વિગત, તેની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં વિકાસના ઘણા બધા બોલ બચ્ચન સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. ઘણી બધી વાતો સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે કે અમે તો આદિવાસી વિસ્તારમાં આ વિકાસ કર્યો છે, સારા રોડ રસ્તા બનાવ્યા છે, પરંતુ આ વિકાસ ક્યાંય તમે જોવા જાઓ ને તો ગોતે જડતો નથી. કેમ કે વિસ્તાર એવો છે કે ત્યાં આજે પણ લોકોને પીવાનું પાણી નથી મળતું, લોકોને સારા રોડ રસ્તા નથી મળતા, અને સરકાર ડબલ એન્જિનની સરકાર તો વિકાસના બોલ બચ્ચન છેલ્લા લાંબા સમયથી કરે છે. આ જે વિડીયો તમે પહેલા જોયો તેમાં અત્યારે આ જ પરિસ્થિતિ વલસાડની છે, જ્યાં અત્યારે આદિવાસી વિસ્તારમાં લોકોએ પાણી ભરવા માટે દૂર દૂર સુધી જવું પડે છે, કૂવામાં ઉતરવું પડે છે, અને ત્યારે જઈને તેમને માત્ર પીવાનું પાણી મળે છે. અને હવે આ જ મામલાને લઈ ચૈતર વસાવા મેદાને આવ્યા છે અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સૌ પહેલા ચૈતર વસાવાને જોઈએ કે ચૈતર વસાવાએ શું કહ્યું છે. તેમણે કીધું કે देश में गुजरात मॉडल के नाम पर ढिंढोरा पीटा जा रहा है, लेकिन सच्चाई ये है कि गुजरात में आज भी कई ऐसे आदिवासी इलाके हैं जहां आज़ादी के 78 साल के बाद भी सड़क, बिजली, पानी और शिक्षा जैसी बुनियादी सुविधाएं उपलब्ध नहीं है. કેમ કે વાત ખરેખર એવી છે કે આદિવાસી વિસ્તારમાં અત્યારે પીવાનું પાણી નથી, રોડ રસ્તા નથી, વીજળી નથી, તો કયા દાવાઓ ઠોકીને સરકાર વિકાસ કરવાની વાત કરતી હોય છે. કેમ કે વાત આવે છે જ્યારે છોટાઉદેપુર હોય, વલસાડ હોય કે જેવા કોઈ પણ આદિવાસી પટ્ટાની, ત્યાં આજે પણ એવી હાલત છે કે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. લોકો સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમારા વિસ્તાર પર કોઈ નજર નાખો. કેમ કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે આદિવાસી પટ્ટાની ખૂબ વાતો કરવામાં આવતી હોય છે. આદિવાસી મુદ્દા માટે જ્યારે ચૈતર વસાવા અવાજ ઉપાડે છે ત્યારે તેમને ઢોંગી કહેવામાં આવે છે, તેમને આદિવાસીના મતો છીનવવા હોય તેવું કહેવામાં આવે છે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે તે અવાજ તો ઉપાડે છે. ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે તો માત્ર વિકાસના નામે બોલ બચ્ચન કર્યા કરે છે. દાહોદમાં આપણે જે ધારાસભ્યો છે, ધારાસભ્ય વિકાસની વાતો કરતા હોય છે, પરંતુ દાહોદમાં જ આખો ભ્રષ્ટાચાર કાંડ સામે આવતો હોય છે, નલ સે જલ યોજનાના કૌભાંડો સામે આવતા હોય છે. અને હવે આ વલસાડની હાલત કે જ્યાં આજે પણ મહિલાઓને પીવાના પાણી માટે ફાંફા મારવા પડે છે. સૌ પહેલા એ વિડીયો પર એકવાર નજર કરી લઈએ, તે બાદ સાંભળી લઈએ કે આદિવાસી લોકોનું આ વિષયમાં શું કહેવું છે. अभी वहाँ पे क्या है सर, वो जो हमारा बेरस्ता मोटी परसेंट बेरस्ता फलिया है, वहाँ पे जो मेरा कुएं में पानी अभी होली के बाद सूख गया है. उसे बहनों और भाइयों के लिए अभी 35-50 फुट का कुआं है. उसमें जो पानी बनने के लिए और सीढ़ी और डोडा द्वारा निकलना पड़ता है. जोखमी सर वही है, जो कुएं में उतरना और नीचे से ऊपर तक पानी निकलना बहुत जोखमी है. सरकारी योजना का पानी है, अष्टल ज्योति योजना किया है, लेकिन वहाँ तक अभी तक पानी आया नहीं है. बस्ती वहाँ पे सर 1200 की बस्ती है, लेकिन हमारी यही मांग है कि पानी हम वहाँ पे आ जाए और पानी मिले. अभी वहाँ पे क्या है सर, वो जो हमारा बेरस्ता मोटी परसेंट बेरस्ता फलिया है, वहाँ पे जो मेरा कुएं में पानी अभी होली के बाद सूख गया है. उसे बहनों और भाइयों के लिए अभी 35-50 फुट का कुआं है. उसमें जो पानी बनने के लिए और सीढ़ी और डोडा द्वारा निकलना पड़ता है. जोखमी सर वही है, जो कुएं में उतरना और नीचे से ऊपर तक पानी निकलना बहुत जोखमी है. सरकारी योजना का पानी है, अष्टल ज्योति योजना किया है, लेकिन वहाँ तक अभी तक पानी आया नहीं है. बस्ती वहाँ पे सर 1200 की बस्ती है, लेकिन हमारी यही मांग है कि पानी हम वहाँ पे आ जाए और पानी मिले. सर हमारे गांव में बहुत ही पानी की अछत है और पानी के लिए हमारे को बहुत जोखम रहना पड़ता है. वहाँ पानी के लिए हमको कुएं में नीचे उतरना पड़ता है और वहाँ से सीढ़ी द्वारा या तो खींचना पड़ता है पानी से, वहाँ से नीचे जाके भरना पड़ता है. दिक्कत तो सर बहुत है पानी के भरने के लिए, एक बार एक करके भरना पड़ता है, तो समय का भी ज़्यादा हो जाता है, समय का भी उपयोग ज़्यादा होता है और दूसरों को भी बहुत दिक्कत होती है. हाँ, सरकार द्वारा बनाया पाइपलाइन हॉस्टल जो तो पाइपलाइन बनाया है, लेकिन उससे पानी नहीं मिल रहा है. सर हमारी यही मांग है कि पानी हमको मिले और जनता को ना तो या मोटी परसेंट बेरस्ता फलिया को पानी मिले तो अच्छा. पानी के लिए कुएं पे वो इतने घड़े लेके बैठे हैं, वो उतने 2-3 घंटे से रात को भी बैठते हैं. एक आदमी 2-3 घंटा बैठता है.
उतर कर और जीव जोखिम में डालकर वो है ना पानी निकालते हैं। अभी यहाँ सरकार कोई देखता नहीं है, कोई भी कर्मचारी देखता नहीं है, तो हमारी ये समस्या बहुत बढ़ते जा। आपके गाँव में पानी थोड़ा अपने गाँव में पानी ये मुंह पर પેલું જે છે ને બસ જોજે મોબાઈલ વ્યવસ્થિત આવડે ગામમાં એક ઘર કેટલા અચ્છા આમાંથી કોઈ બેન બોલવાવાળા કોણ આ બેન બોલશે કે ના બોલશો ને બે શબ્દ થી લાઈનમાં ઉભા રહીને આવી રીતે કન્ટિન્યુ વેલેમાં કેટલા વર્ષથી તકલીફ છે તો પૂછીએ તો આટલા વર્ષથી છેલ્લા હા બસ બોલો તારો વિડીયો બનાવવાનો છે બેંક इंडिया कौन कौन जागा जे इरीवर ही परवडू तर हॉटेली तेथली तेथली तर उलीक सुटे मोठी वर वीडियो बना ले जा सही गोष्ट करायला पाहिजे ચાલુ વક્તરું લાગે ત્યારે પેલો કુવાથી ઉતરે એક ચાલુ વક્તરું લાગે ત્યારે કુવા હાર્દિક નો ફોન છે
એટલે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.